મૂકી વહી જાય છે દીકરી? એને સ્કૂલમાંથી પણ એને ફોન કરીને કીધું કે તમારી છોકરી બબલા લઈને આવે છે, તમને શરમ નથી ભાઈ? આજ મહિના બબે મહિના અંધારામાં રહેતા હોય છે, નાના છોકરા ગરમીમાં કેવી રીતના સહન કરતા હોય છે, તમે વિચાર કરો. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા બેનની મુલાકાત આવ્યા છે જે ખૂબ જ સંઘર્ષો ભરી જિંદગીમાં જીવી રહ્યા છે અને ઘણી બધી મહેનત કરવા છતાં પણ પોતાનું ઘર નથી ચલાવી શકતા. અને ઘરની અંદર કહેવાય ને કે આવા ભર ઉનાળે પણ લાઇટ નથી અને એવી હાલાતમાં જીવે છે. ઘરની અંદર પૂરતું ખાવાનું નથી અને છેલ્લા 8 થી 10 મહિનાનું ભાડું બાકી છે, એવી હાલાતમાં જીવે છે. ઘણા બધા દુઃખ દર્દ સાથે પોતાની જિંદગી બેન જીવે છે અને આજુબાજુ લોકોનું પણ ઘણું બધું કહેવું છે કે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં બેન પોતાનું જીવન જીવી રહ્યા છે. અને બેનને હસબન્ડ પણ છે, પણ એ એમની સાથે નથી રહેતા, અલગ રહી છે. ઘણી બધી એને ખરાબ આદતોના લીધે એ જેના નાના દીકરા છે, દીકરી છે, એના બધાને મૂકી અને પોતાની રીતે જીવન જીવે છે. અને બેનની કંઈક એના દીકરાને સાચવી અને દીકરા દીકરીને સાચવી અને એક માં દીકરા દીકરીઓને ન છોડી શકે એટલા માટે એને ઉછેરીને મોટા કરી રહ્યા છે. પણ આજે બેન સાથે વાત કરીએ કે ખરેખર એના જીવનમાં શું શું તકલીફો પડી રહી છે. બેન, મારું નામ નરેશભાઈ છે, તમારું નામ શું છે બેન? શુભાંગીબેન કૌશિકભાઈ ગજેરા. તો બેન, શું તકલીફો પડી રહી છે જીવનમાં? એ મારા હસબન્ડ અમારા સાથે રહેતા નથી સાહેબ. મારા 2 છોકરા છે, 10 વર્ષથી. એને પીવાની ટેવ છે, એને બહુ ખરાબ સંગતમાં છે, 8 મહિનાથી ભાડું નથી દેતો. પછી અમને ભૂકા રાખીએ છે, દારૂ પીને આવે, મારપીટ કરી. એના બધા પરિવારને ખબર છે, તો એ લોકો મારે અવળી વાત કરે છે, બહુ અમને ઓલું બહુ ખરાબ રીતે વાત કરે છે. એ લોકો કાંઈ સપોર્ટ નથી કરતા, જ્યારે કે એની પાસે છે એ લોકો મોજથી રહે છે, પણ અમારું કાંઈ ધ્યાન નથી રાખતું. હું મારી રીતે મજૂરી કરીને છોકરા પાલું છું. તો આવું કેટલા વર્ષથી બેન ચાલી રહ્યું છે? એ તો ભાઈ એ તો 10 વર્ષથી હાલે છે, પણ હું આમ જાતું કરીને જિંદગી કાઢું છું કે છોકરા છે તો સુધરી જશે, છોકરાને સામું છે તો એ સુધરશે. પણ અમુકના એ બગડી ગયા અને એનામાં એના પરિવારનો સાથ છે બગાડવામાં, એના પરિવાર વધારે સાથ છે. અમે એટલો સંઘર્ષ કરીએ છીએ તો એ લોકોને કાંઈ ફેર પડતું નથી. અમે ભૂખા રહીએ છીએ, રસ્તા ઉપર રખડીએ છીએ તો એને કાંઈ લેવા દેવા નથી. મારા મકાન માલિક સામાન વતન ફેંકે છે તો એ મારા ઘરવાળા આવતો નથી. એટલે સામાન મકાન માલિક ખાલી કરે? હા, ભાડું ન આપીએ તો એ તો કરીએ જ નહીં. એનું ક્યાં આપણે વાક ગણાવી જશે, કેમ કે એ વાટ જોઈને કેટલા વાટ જવાનું, તો એ કંઈ આવતો નથી. એટલે નાના દીકરા દીકરીઓને મૂકીને જતા? હા, નાના દીકરાને મૂકીને એને કાંઈ લેવા દેવા જ નથી એમ. એવી રીતના એની રીતે મોજ કરે છે. એને ઘર પરિવારનું કોઈ કાંઈ લેવા દેવા જ નથી એને. પત્ની કોણ? કાંઈ નહીં, કંઈ લેવા દેવા જ નથી એને. 2 છોકરાને ભૂકા છે, ખાધેલા છે, ભણવા જઈએ છે કે નથી જતા, એને કાંઈ લેવા દેવા નથી. અને આવે છે તો એના ભેગા દારૂ પીધેલા હોય એ ઘરમાં લઈને આવે છે. એક તો ભાડે રહેવાનું હોય, પછી ઘરમાં લઈને હું કંઈક નહીં રહેવાનું હોય અહીંયા, તો પછી અમને ગાળું દઈને મારપીટ કરીને પાછા એ વયા જાય, તો ઘરે આવે જ નહીં. પછી એના કોઈ પરિવારવાળા એને ગોતતા નથી. અમે પોલીસ કેસ કરી તો એ પોલીસે એને કાંઈ ગોતતા જ નથી, એને કાંઈ શોધ જ નથી કરતા પોલીસે એના. કેમ રડો છો બેન? કંઈ નહીં ભાઈ, મારે એકલાને છોકરા મોટા કરવા પડે, પછી શું કરવાનું? એ તો મૂકીને વયા ગયા છે છોકરાને, એને તો કઈ જિમ્મેદારી હશે નહીં. તો મારે તો કઈ એમને તો રેઢા તો ન મુકાય છોકરાઓને. એક માને તો છોકરાઓની તો હોય ને, એટલે હું મજૂરી કરવા જાઉં છું એમ, છોકરાને ભરણ પોષણ કરું છું મારી રીતે. તો પછી નાના દીકરાને દીકરીને તમે અહીંયા ઘરે એકલા મૂકી? હા, એકલા મૂકીને જ જાઉં છું. પછી હું એમાં કઈ રસ્તો જ નથી, પછી શું કરવાનું? તો પછી બેન કઈ રીતે કામ કરી શકો તમે? કે નાના દીકરા છે, કાલે સવારમાં કંઈક થઈ ગયું આ તે, અને તમે તો 5મામાં આવ્યો છો. હું ભગવાનને ભરોસે મૂકીને જાઉં છું ભાઈ. અમે નહીં જવું તો ખાવાનું હું, પછી છોકરાને ખવડાવવાનું શું? તો પછી ક્યારે બેન એવા દિવસો આવ્યો કે ખાધા પીધા વિના? હા, એ તો કેટલીક વાર અમે છોકરા ખાધા પીધા વગર હોઈ જાય છે. મારી છોકરી ઘરમાંથી બહાર બિલ્ડિંગ વાળાને ઘરે જાય છે, કોક કે જમી લે તો મારી છોકરી જમી લે, એવું બધું કરીએ. એ જમીને આવતી રહે, પછી ઘરમાં પડ્યું તો બિસ્કિટ એવું કંઈક છોકરાને ખવડાવી દઈશું એમ, એવું બધું કરું છું. મારે ભૂકો રહી જવાનું, બીજું શું કરવાનું? છોકરાને ખાઈ લે એટલું સમાધાન એમ. દીકરા દીકરી ખાઈ લે અને તમે ભૂખ્યા રહો? હા, આપણે સહન કરી શકશું. છોકરા ખાઈ લે પછી હું? એ તો બિચારા ન સમજે ને, તો એને તો ખવડાવવું જ પડશે. એ આપણી જિમ્મેદારી છે, એ તો કરવું પડશે. મારે શક્તિથી હું એને ખવડાવી દઉં છું એમ. એટલું છે એટલું ખાઈ લ્યો એમ. નહીં, ખૂબ સરસ વાત કહેવાય. અને કહેવાય ને કે ભારતીય માં ગમે એ થઈ જાય પણ પોતાના સંતાનો માટે ગમે એટલી મહેનત કરી, સંઘર્ષ કરે અને પોતાના દીકરાનું તો 3 ટાઈમનું પેટ ભરતા જ હોય છે. ખૂબ સારી વાત કહેવાય.
તો પછી બેન બીજી શું શું તકલીફો પડે છે આ તમે કહો લાઇટ નથી? હા, અમે તો કેટલા મહિના લાઇટ વગર પણ રહીએ છીએ. પૈસા ન હોય તો લાઇટ બિલ ક્યાંથી ભરવાના? મારા કદાચ માવતરને હું માગી લઉં, એ કેટલી વાર દેવાના? 1-2 વાર એને મને મદદ કરી છે, હવે માગીને કેટલા દેવાના એમ. પાછું મારે ફરીથી લાઇટ કપાઈ ગઈ છે તો અમે અંધારામાં જીવન કાઢીએ છીએ, બીજું શું. અંધારું તો અલગ વસ્તુ છે, પણ અહીંયા ગરમી કેટલી થાય બેન? એટલા ગરમી નહીં, ઉનાળામાં મારા પણ છોકરા રહે છે ક્યારેક તો આ મારો છોકરો કેટલી વાર માંદો હતો ને પડ્યો, દવાખાના હતો ને મારે લઈ જવું પડ્યું ગરમીના હિસાબે. નહીં, એ તો સાચી વાત છે બેન, કેમ કે અત્યારમાં તડકો જ એટલો પડી રહ્યો છે. મારા ઘરે પંખાની પણ વ્યવસ્થા નથી એમ. લાઇટ વગર અમે અંધારામાં જ રહીએ છીએ. છોકરાથી સહન નથી થતું, અને એ બિચારા સહન કરીએ છે. ગરમી ને એવું બધું. ગરમી ભૂખ ને બધું મારા છોકરા સહન કરીને નાના છોકરા રહી શકે આવા ઉંમરમાં, તોય મારા છોકરા રહે છે. એને ખબર પડે છે કે આપણે ઉપર એવી પરિસ્થિતિ છે. એ કહે છે કે પપ્પા ઘરમાં લાઇટ નથી, ખાવાનું નથી, તો એ છોકરાની વાત નથી સમજતા કે મારે કામે જવું પડે, મારે ખવડાવવું પડે. એને કાંઈ જિમ્મેદારી છે જ નહીં. હા, ભલે તમે જેમ રહેતા હોય મારે કાંઈ લેવા દેવા નથી એમ. તો પછી તમારા સાસુ સસરા કે એ લોકો કોઈ ધ્યાન નથી આપતા બેન? નહીં, એ કઈ ધ્યાન નથી આપતા. એ કે અમારા છોકરો અમને દઈ દે, એ કે તું વહી જાય એમ, છોકરા દે દે, એવી રીતને વાત કરે. તો મારા છોકરા દઈ શકે? હું મજૂરી કરીને મારા છોકરાને ગમે એ રીતે પાલી લઉં છું. એ લોકો બધી આર્થિક રીતે આ બધી મજબૂત જ છે, મોજથી રહેશે, તો એ કઈ આપતા નથી. એને ખબર જ છે કે એનો છોકરો આવી રીતનું છે, છોકરા ખાધા પીધા રહે છે, લાઈટ અંધારામાં રહે છે, તો એને કાંઈ અસર કાંઈ પડતું નથી. એને કાંઈ લેવા દેવા જ નથી કે આપણે કોકની દીકરી આપણે પરણીને લઈ આવ્યા છે ને, આપણા છોકરામાં વાંક હોય, આપણે એને સાચવવી પડે, એને રાખવી પડે, એ નકર આપણે ભૂગતું એવું કાંઈ છે નહીં એને ભાઈ. તો પછી બેન બીજી શું તકલીફ પડે ખાવા પીવાની? ખાવા પીવામાં કાંઈ નહીં ભાઈ. મારા પાસે જેમ મજૂરી કરીને પૈસા આવતા જાય, ક્યારેક બાટલો ન હોય તો પછી બહાર ને બિસ્કિટ ને એવું કંઈક લઈને છોકરાને ખવડાવી દઈએ, એવી રીતના અમે દિવસ કાઢીએ છીએ. ક્યારેક બાટલાના પૈસા હોય તો હું પછી બાટલો લઈ લઉં, પછી એમાં રાંધીને જે હોય એ અમે રાંધીને ખાઈ લઈએ છીએ. બીજું તો કાંઈ ઉત્તમ રીતે તો છોકરાને એટલાક પૈસામાંથી તો નહીં ખવડાવી ગયું. છોકરા કે અમને હોટલમાં લઈ જા મમ્મી એવું ખવડાય, તો હું તો નહીં કરી શકું, એટલું બધું તો નહીં કરી શકું. અહીંયા થઈ જાય તો હું સારી રીતે છોકરાને ભરણ પોષણ તો કરી શકું, સારી રીતે ખવડાવી શકું એમ. કહેવાય ને કે એક વ્યક્તિની પાસે આવી નાની માસૂમ જિંદગી બેચારી કેટલી હેરાન થાય છે. તો પછી દીકરાઓ ભણવા જાય છે બેન કે? દીકરી ભણવા જઈએ છે ભાઈ, પણ એના પણ સ્કૂલની ફી નથી ભરતા. એ કે ક્યારેક એ મૂકી વહી જાય છે દીકરી. હા, એને સ્કૂલમાંથી પણ એને ફોન કરીને કીધું કે તમારી છોકરી બબલા લઈને આવે છે, તમને શરમ નથી ભાઈ? સ્કૂલમાંથી ટીચરે પણ કીધું કે તમે ફી નથી ભરતા, તમે રખડો છો. તમારા ઘરવાળીને એને અમારી વાતો કરતા હતા કે મારી ઘરવાળી બાંધે છે. એ કે આવું કરે તો ગમે એ ઘરવાળી બાંધવાની જ છે કે છોકરાને તમે હેરાન કરો, ઘરવાળીને હેરાન કરો, તમે ઘર એવી રીતના કરો, ગમે એ બાંધવાની જ છે. એને કીધું તો એનામાં કઈ સુધાર નથી. છોકરાને આવું જોઈને પણ કઈ સુધારતા નથી. સાચી વાત છે. એટલે મતલબ દીકરાનું એને પણ જરીક નહીં કાંઈ નહીં દયા કે મારી આ છોકરી છે, આ મોટી થાય છે, એને કોક કઈ આ દુનિયા ખરાબ છે. સાચી વાત છે. આપણે જન્મ દીધો છે, એને સાચવવી પડે, એને સારી રીતે રહેવું પડે. આપણે ઘરે કોકની છોકરી આપણે લાવ્યા છીએ, એને કાંઈ એવું કંઈ છે જ નહીં. એ ખાલી એના દુનિયામાં જ છે. એની રીતે રહેવાનું, એની રીતના ખાવાનું, અને એની રીતે મોજ શોખ કરવાનો. અમારે સાથે કઈ લેવા દેવા બાધાબાદ જ કરે. લગ્ન થઈ ગયા ત્યારના બાધાબાદ જ કરે કે મારા ઘરના લોકો જબરદસ્તી લગ્ન કરી દીધા એટલે મેં કરાવ્યા, તારે એ જેમ બોલે એમ કરવાનું. એ જે બોલે એમ એ કઈ કાયદેસર છે જ નહીં. મારા પીટી કરે, ગાળું બોલે, મારા માવતર મોકલી દે, પછી ખોટું બોલે, એવી રીતના મારે બાંધણા થતા હતા. પૈસા લે તારા માવતરથી, તો મારા માવતર શું કરવા તમને પૈસા આપશે? એવી રીતના મારી સાથે બાધાબાદ કરતી હતી. પછી મારા હસબન્ડે કબૂલ કર્યો હતો કે હું નોખા રહીશ. અમે નોખા રહીએ છીએ તો એને મારા હસબન્ડને ફોન કરાવવાનું કે પછી એને આડાવરા સલાહ દે, ઘરમાં ડખા કરાવે. મારા ઘરમાં બધું વસાવેલું તો બધું વેચવાનું કીધું. બધી અમને રસ્તા ઉપર લે આવ્યા છે આ લોકો. ને એ કે આને સાચવવાનું નહીં, એ કે તો મારો ઘરવાળો ઘરે આવતો જ નથી. એ પછી મતલબ અહીંયા ક્યારે આવે કે ઘરે કેટલા વર્ષથી નથી આવ્યા બેન? એ તો સાહેબ 3 વર્ષથી આવું જ કરે છે. એને બહાર કંઈ ખાવાનું ન દીધું હોય, કોઈ એને સંગતવાળાએ કંઈ ન દીધું હોય તો પછી ઘરમાં આટા મારવા આવે કે ઘરમાં કંઈક વેચવાની વસ્તુ છે એવું. મતલબ આવે તો કંઈક વેચવા માટે? હા, એમ વેચવા માટે કંઈક વસ્તુ છે, કેમ કે ઘરમાં વસ્તુ વસાવેલી હતી, બધી વેચી નાખી, મને મારપીટ કરીને કે અને વેચીને બધી મોજ શોખ કરી લીધા. હવે પાછા આવે ને તો ઘરમાં વસ્તુ જોવે છે, શું વેચવાનું છે બધું એના હાથમાં આવે તો રે, નહીં મળે તો પાછા વયા જાય. એને સંગતવાળા મોકલે ઘરમાં કે તારા ઘરમાંથી કંઈક લઈ આવે, પછી ત્યારે જ ઘરે આવે, નકરી ઘરે નહીં આવે.
મારા છોકરા ભૂકા પડ્યા છે, અંધારામાં પડ્યા છે, લાઇટ નથી ઘરમાં, જમવાનું નથી, તો કેવી રીતના રહેતા? અત્યારે તમે બેઠા છો, તમને કેવી ગરમી થાય છે, તમે અને સાચી વાત છે. અનુભવ લેવો છો. તો અમે આજ મહિના બબે મહિના અંધારામાં રહેતા હોય છે, નાના છોકરા ગરમીમાં, તે કેવી રીતના સહન કરતા હોય છે? તમે વિચાર કરો. અત્યારમાં 1 કલાક લાઇટ જાય તો એ માણસ કેટલો પરસેવા પરસેવો થાય. ને હું સમજી શકું બેન. અને કદાચ આપણે તો રહી લઈએ, આપણે તો ગમે એમ કરીને, પણ હવે નાના છોકરાઓને શું ખબર પડે બિચારાને? એટલે અત્યારમાં તમારે બેન શું તકલીફ પડે? ખાવા પીવામાં તકલીફ પડે? હા, બધી ખાવાનું નથી, લાઇટ નથી, અને એટલું બધું ભાડું ભરી શકું એટલા તો પૈસા મારી પાસે તો અત્યારે નથી. દોસ્તો, તમે જોયું તે પ્રમાણે, અને કહેવાય ને કે એટલો બધો તડકો પડે, અને અત્યારમાં તમે જોઈ શકો બેન આમાં છેલ્લા 3-4 મહિનાથી આવી રીતે લાઇટ વિનાના રહી છે, અને નાના એના દીકરા છે એ પણ લાઇટ વિનાના રહી છે. આપણી ઘરે 1 કલાક લાઇટ ન હોય તો પણ આપણે શું કહેવાય કે ફાંફા મારવા મળીએ, બહાર જવા મળીએ, પવન નાખવા મળીએ, અને કાંઈ પણ મતલબ આપણે જે સુવિધા છે એ બધી ચાલુ કરી દઈએ, ઇન્વર્ટર ચાલુ કરી દઈએ, અથવા તો બહાર આંટો મારવા મળીએ, ગાડીમાં જઈને એસી ચાલુ કરી દઈએ. પણ ક્યારેક આવા પરિવારને મોક લોકો કેવી હાલાતમાં રહી છે. અને દીકરી પણ એના પપ્પાને ફોન કરે છે કે પપ્પા અમે એવી રીતના રહે છે, તમે લાઇટની વ્યવસ્થા કરી દો ને. તો છોકરાના સામું પણ જોઈને એને કાંઈક વ્યવસ્થા કરવાની, એને કંઈ લેવા દેવા નથી એમ. છોકરાની પણ વાત નથી સમજી આપતા એ. તે કેમ શા માટે ફોન કર્યો હતો પપ્પાને? કે મેં એમ કીધેલું કે તમે ઘરે આવો, અમે અંધારામાં રહીએ છીએ, અમને ઘરની બહાર કાઢશો તો અમે ક્યાં જશું? તેને કીધું હું નહીં આવું. તો કેટલા ટાઈમથી આવી રીતે પપ્પા જતા રહી છે? એવું તો 3 વર્ષથી કરે છે. તો પછી બેટા તમે કેમ આવી ગરમીમાં ને રહ્યો? એવી પરિસ્થિતિ છે તો રહેવું પડે એટલે. તું ભણવા જાશો? શું નામ છે બેટા તારું? પરી. પરીબેન. કેટલા ધોરણમાં ભણો છો? 3જામાં. કઈ સ્કૂલમાં? સરકારી સ્કૂલમાં જાવ છો? પ્રાઇવેટ. તો પછી ત્યાં ફી ભરી તમારા પપ્પાએ કે? ટીચરો કહે છે તોય ફી નથી ભરતા. કોને? તમને કે ફી લેતા આવજો? આજ એ ઘરની બહાર વયા જાય છે. આજુબાજુના લોકો અમને બહુ કે તમારો ઘરવાળો નથી આવ્યો, તમારો ઘરવાળો ક્યાં છે? શું જવાબ દેવાનું એ લોકોનું? તમે કેવી રીતના છો? સાચી વાત છે. તમે કેવી રીતના આ લોકોને ઘરે લાઇટ નથી, બધી અમારી વાતો કરે છે, અમારી ઇજ્જત બહાર નીકળે છે, તોય એને કાંઈ લેવા દેવા નથી. અમે કાંઈ બીજા છે નહીં, આ એના છોકરા જ છે, અને આ છોકરામાં કંઈ ખોટ છે એવું કંઈ છે નહીં. ભગવાને કોઈને દીકરી દેતા નથી, અને બધું દીકરીઓ છે, ઘર હારું છે, તો એ અમારા સાથે રહેતા નથી. માણસની ખરાબ આદતોના લીધે માણસ દુઃખી થતા હોય છે. એટલે અને એની પાસે ઘણા બધા બીજાના પરિવારવાળા પણ દુઃખી થાય. એને પોતાના જોઈ લે છે, પણ આજે એને 2 છોકરા છે, એને પણ જોવું પડે ને. આ છોકરાને શું વાંક હોય, અને હું બગાડ્યો? નહીં, કાંઈ વાંધો નહીં. એટલે તો બેન અત્યારમાં તમારે મેન તો ખાવા પીવામાં તકલીફ પડે ને. હા, કાંઈ નહીં, આપણે રાશન લઈ આવે તમારા માટે. જે પણ તમારે રાશન જોવે છે ને બેન, અમારી સાથે ચાલો, જેટલું પણ રાશન જોઈએ એટલું આપણે લઈ લઈએ ને બેન. દોસ્તો, તમે જોયું તે પ્રમાણે કે બેનને ઘણી બધી તકલીફો પડે છે ખાવા પીવાની અને રહેવાની. તો આપણથી જે પણ દોસ્તો થઈ શકે નાના મોટી મદદ, એટલે આપણે બેનને મદદ કરવાની કોશિશ કરીએ. અને નાના એને 2, એક દીકરી દીકરો છે, તો ખાધા પીધા વિનાના અને આવા ગરમીની અંદર રહે, જે પણ થઈ શકે આપણથી એટલે આપણે એને મદદ કરવાની કોશિશ કરીએ, જેથી કરી એના દીકરા દીકરીનું સારી રીતે 3 ટાઈમનું પેટ ભરી શકે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો.
તો બેન તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? હા, રાશન આવી ગયો. કેવું લાગ્યું બેન? બહુ સરસ છે હો. એટલામાં તો સાહેબ અમારે ઘણા ટાઈમ હાલશે એવું તો. થેન્ક યુ બેન. અને ખાઈ પીને આનંદ કરજો. આ તમારા દીકરા દીકરીને ખવડાવજો. અને આજની ખાસ મદદ છે ભૌમિકભાઈ તરફથી, કે આજે જે પણ રાશન આવ્યું છે તમારા ઘરે એ ભૌમિકભાઈ તરફથી છે, તો એમના વિશે શું કહેશો બેન? એ ભૌમિકભાઈનો બહુ આભાર કે અમને એટલી મદદ કરી. તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે અમારી દુઃખ વેદના તમે જાણીને અમને એટલી બધી મદદ કરી, સહાય કર્યો. તમારો પણ બહુ આભાર. નહીં, થેન્ક યુ બેન. રડોમાં, અમે તમારા ભાઈઓ છીએ અને જે પણ અમારી કીધે બેન થઈ શકે એટલું મદદ કરવાની કોશિશ કરી બેન. ખાસ કરીને તમારા દીકરા દીકરીનું ધ્યાન રાખજો બેન, અને જે પણ આગળ થઈ શકે એના માટે એવું સારું કરજો. કેમ રડો છો બેન? રડવાનું તો આવે ને સાહેબ. એવું કોઈ ભવિષ્યમાં વિચારી નહોતો કર્યો કે આપણો આવું થશે. આવા કરવાવાળા માણસ છે એને જરાય કાંઈ નથી જાણ નથી કે છોકરો દીકરા દીકરી કેવી રીતના, પોતાના દીકરા દીકરી કેવી રીતના રહે, ઘરવાળી કેવી રીતના રહે એવી જાણ નથી. એવા કેવા માણસ આ દુનિયામાં હશે એમ. સાચી વાત છે. અને આવી રીતે કોઈ આવીને આપણી મદદ પણ કરી શકે એવું પણ નથી. એવા માણસ પણ આ દુનિયામાં આજ મેં જોયેલા છે. અને થેન્ક યુ બેન. આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર લોકો સુધી પહોંચી શકીએ અને વધુને વધુ મદદ કરી શકીએ. થેન્ક યુ સો મચ ભૌમિકભાઈ, કે તમારા દ્વારા આજે એક પરિવારમાં જે પણ બની શકી એટલી બેનને મદદ કરવાની કોશિશ કરી છે. અને આ નાના દીકરા દીકરી છે એમને સરસ રીતે 3 ટાઈમનું જમવાનું મળે છે. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાદુ આપે, ખૂબ પ્રગતિ આપે, અને બસ આવીને આવી રીતે નિરાધાર નિસહાય લોકોની વધુને વધુ મદદ કરતા રહેજો. તો પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરો. જય હિન્દ, જય ભારત.